પ્રૌઢ સિંધો પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અનપાળી ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગર્જતી જલનિધિ ગાન સરણી ભારતી ભૌમની વંદ તની આવડી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી એવી ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી રસિક હૈડા લસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના પાણી જ્યાં રામરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના અન સજળ ધનરાજીમાં ઝબુકતી વીજસી અન ઘૂંઘટે ચમકતી સલજ રમણી ભારતી ભૌમની વંદુ તની આવડી તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી એવી ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સતી અને સંતનો જ્યાં વિસામો ગામે ગામ યુભા પાડિયા સ્તંભ પોકારતા અને સૂરના ગુણની ગાથા વર્ણી એ ડુંગરે કંદરે અડીખમ યસ્મિતા એવી આદેશની ધન્ય ધરણી એવી આદેશની ધન્ય ધરણી એવી આ ભારતની ભૂમિ અને એમાંય આપણું ગુજરાત અને એ ગુજરાતમાં ભરવાડ સમાજ અને એ સમગ્ર ગુજરાતમાં વસતો ભરવાડ સમાજ અને સમગ્ર ભારતમાં વસતો ભરવાડ સમાજ અને એની આસ્થાનું કોઈ કેન્દ્ર હોય તો જાજાવડા ગ્વાલીનાથ અને ઈ જાજાવડા ગ્વાલીનાથના ઈ મંદિરને ઈ જગ્યાને જેને સાહેબ પોતાનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું હોય એવા સંતની વાત કરવા માટે જઈ રહ્યો છું એવા બ્રહ્મલીન સંત પૂજ્ય શિવપુરી બાપુની વાત કરવા માટે જઈ રહ્યો છું સાહેબ. આપણે સૌ સંતોને માનીએ છીએ, સંતોનું નથી માનતા સાહેબ. આપણે સંતોને માનીએ, સંતોનું નથી માનતા સાહેબ. સંતોએ મારા તમારા માટે શું કર્યું છે સાહેબ? ભારતના સંતોની તાકાત કેટલી છે? સિકંદર જ્યારે દિગ્વિજય કરવાના આશયથી જ્યારે ભારત આવવા માટે નીકળ્યો ને ત્યારે પોતાના ગુરુ એરિસ્ટોટલના પગમાં પડી અને સિકંદર એટલું બોલ્યો હતો કે ગુરુદેવ, ભારત જાઉં છું હું. ભારતમાં એવું કોઈ જાણવા જેવું, જોવા જેવું એવું ખાસ કાંઈ ખરું? અને ત્યારે સિકંદરના ગુરુએ બહુ સરસ વાત કરી કે હા સિકંદર, ભારતમાં બીજું બધું તો ઠીક, પણ આઠમી અજાયબી જેવા ભારતના સંતો જાણવા જેવા અને સંતો જોવા જેવા છે અને વંદન કરવા જેવા સંતો છે કે એક ક્ષણ માત્રમાં પોતાનું તમામ જેને કહેવાય કે સમર્પણ કરી અને ત્યાગ વાળું જીવન જીવતા હોય, સમર્પણ વાળું જીવન જીવતા હોય એવા સંતોના દર્શન કરવા જેવા છે. એવા સંતોના દર્શન કરવા સાહેબ, વિદેશની ધરતીના માણસોને આપણા સંતો ઉપર આટલો બધો વિશ્વાસ હોય એવા સંતની વાત કરવા માટે જઈ રહ્યો છું. એવા સંત એટલે અમારા શિવપુરી નરભેપુરી બાપુની વાત કરવા જઈ રહ્યો છું સાહેબ. ઈ જગ્યા એટલે ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા રાત્રિ રોકાણ કરે અને ત્યાં શિવલિંગની સ્થાપના કરે અને જે ગાયોને ભગવાન કૃષ્ણ લઈને આવ્યા હોય ઈ ગાયોનો વંશવેલો આજે પણ ત્યાં મોજૂદ છે અને ઈ વંશવેલાને આજે પ્રસિદ્ધ કાંકરેજી ગાય તરીકે ઓળખવામાં આવે છે. ઈ ભગવાન કૃષ્ણની હારે આવેલી ગાવડિયું છે સાહેબ, અને ઈ ગાયોને આજે કાંકરેજી ગાય તરીકે ઓળખવામાં આવે છે. આજે ઈ વંશવેલાનું ત્યાં જતન થાય છે સાહેબ. એવી જગ્યા અને 13મા સેકામાં
એ જગ્યા ઉપર જેને કહેવાય કે વિધર્મીઓના આક્રમણ થાય, યવનોના આક્રમણ થાય. અલાઉદ્દીન ખિલજીની ફોજ ઈ 13મા સેકામાં 1365ની સાલમાં ઈ જગ્યા ઉપર આક્રમણ કરે અને જસરાજ જાજાવડા નો દીકરો ગમારો આ ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગની ઉપર પોતાનું મસ્તક ચડાવી દે સાહેબ, કમળ પૂજા કરી હોય. અને ત્યારબાદ જસરાજ જાજાવડા દિલ્હી જઈ અને કુતબુદ્દીન બાદશાહનું સાહેબ લાલ કિલ્લા ઉપર ચડી અને કુતબુદ્દીન બાદશાહનું મસ્તક કાપી અને યમુના નદીમાં ફેંકી દે. અને એનો બદલો લેવા માટે જ્યારે ઈ દિલ્હીની ફોજ એ ગ્વાલીનાથ મંદિરની માથે આવે સાહેબ, અને ત્યારે 5000 ભરવાડો એ ગ્વાલીનાથ મંદિરને બચાવતા બચાવતા વીરગતિ પ્રાપ્ત કરે. જસરાજ જાજાવડા વીરગતિ પ્રાપ્ત કરે અને ત્યારબાદ એ શિવલિંગને જેને કહેવાય કે ગૌશાળામાં દાટી દેવામાં આવે. રાધા કૃષ્ણની મૂર્તિને ખંડિત કરી અને આ વિધર્મીઓની મુસલમાનોની ફોજ છે ત્યાંથી નીકળી જાય. અને પછી એ 7 સતિયા મળી અને ઈ શિવલિંગને જેને કહેવાય કે બહાર કાઢી અને એની પૂજા કરવામાં આવે. અને નારણાનંદથી શરૂ કરેલી પરંપરા અને નારણાનંદ પુરીથી શરૂ થયેલી એ પરંપરા એની 21મી પેઢીમાં નરભેપુરી રૂગનાથપુરી સિદ્ધ મહાત્મા એ જગ્યામાં મહંત પદે બિરાજે અને એવી તપો મૂર્તિ સાહેબ ભાલે જેને કહેવાય ત્રિપુંડ પહેરે, ભૈરવ જોડી સાંજે પહેરે અને અલખ નિરંજન કહી અને સાહેબ થરાની બજારમાં નીકળે સાહેબ. એવો તપસ્વી સાધુ ધીરે 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 જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે. અને એ તપો મૂર્તિના સમયમાં એકવાર દુકાળના સમયમાં બરોબર એ નરભેપુરી છે એ જગ્યામાં જેને કહેવાય બિરાજમાન છે, હાથમાં માળાનો બેરખો છે, તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકરના જાપ જપી રહ્યા છે. અને ત્યાં બરોબર ગાયો લઈ અને એક 15-16 વર્ષનો યુવાન એ જગ્યામાં આવી દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. નરભેપુરી આમ જ્યાં જોયો સાહેબ યુવાનને, પણ ઝવેરી જેમ હીરાને પારખી લે એમ નરભેપુરી બાપુ આ યુવાનના હીરને પારખી લીધું. નરભેપુરી બાપુ યુવાનને પૂછે છે કે કોણ છે બેટા, ક્યાંથી આવે છે? અને ત્યારે ઈ 15-16 વર્ષનો ઈ યુવાન છે, ઈ દીકરો છે, ઈ જવાબ આપે છે કે બાપુ હું રૂપાભાઈ રાયાભાઈ ગમારા ભરવાડનો દીકરો છું, મારું નામ કાનો છે. હે કે હું રૂપાભાઈ રાયાભાઈ ગમારા ભરવાડનો દીકરો છું, મારું નામ કાનો છે. બાપુ દુકાળને ઉતારવા માટે ઢોરને લઈ આ ગામથી પેલે ગામ ફરતો 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 આવતો તો ને એમાં મને કોઈકે કીધું કે આ તમારા ભરવાડ સમાજની જગ્યા છે, એટલે બાપુ હું આપના ચરણોમાં આપના દર્શન કરવા માટે આવ્યો છું. અને બાપુ એને પ્રેમથી મીઠો આવકારો આપે છે, માથે જેને કહેવાય હાથ મૂકે છે. અને ઈ યુવાન દુકાળ ઉતારવા માટે આવેલો પણ ત્યાં રોકાઈ જાય અને ધીરે 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 ઈ જગ્યામાં જેને કહેવાય કે સેવા કરવાનું શરૂ કરી દે સાહેબ. અને જે કાંઈ જવાબદારી જગ્યામાં હોપવામાં આવે એ તમામ જવાબદારી ખંતપૂર્વક નિષ્ઠાપૂર્વક આ યુવાન કરી રહ્યો છે સાહેબ. નરભેપુરીનો એ માનીતો શિષ્ય બની ગયો હો. અને પછી તો સંવંત 1989માં આ યુવાનને દીક્ષા આપવામાં આવી સાહેબ. ભગવો ભેખ પહેરાવવામાં આવ્યો અને ભગવો ભેખ પહેરાવ્યા પછી કાયદેસરની દીક્ષા મળી ગઈ. અને પછી તો જેને કહેવાય ખંતથી
જગ્યામાં બધાય કામ કરવા માંડ્યો છે. બધાયનો માનીતો, આ જેને કહેવાય કે નરભેપુરીનો માનીતો શિષ્ય છે, એ બધે પ્રિય થઈ ગયો છે. અને પછી તો ધીરે 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 એ યુવાનનું કામ જોઈ અને સામાન્ય શિષ્ય તો ઘણાય હતા એ વખતે, પણ સામાન્ય શિષ્યમાંથી પછી એને કોઠારીની પદવી મળે છે. સાહેબ, કોઠારી બન્યા પછી આખા મંદિરનો વહીવટ છે એ આ શિષ્યને સોંપવામાં આવ્યો છે. અને આ શિષ્યને દીક્ષા આપ્યા પછી શિવપુરી એવું નામ આપવામાં આવ્યું છે. સાહેબ, અને તમામ વહીવટ છે એ શિવપુરી કરે છે કોઠારી પદે આવ્યા પછી. અને નરભેપુરીનો ભાર જેને કહેવાય કે હળવો કરી દીધો છે. એવો સુંદર વહીવટ કોઠારી પદે આવ્યા પછી કરે. અને પછી 2015ની સાલમાં, સંવંત 2015ની સાલમાં પૂજ્ય નરભેપુરી બાપુ બ્રહ્મલીન થયા. અને નરભેપુરી બાપુ બ્રહ્મલીન થતા આ ગાયો અને ભેંસું ચારવા વાળો એક ભરવાડનો દીકરો કોઠારીમાંથી પછી મહંત પદે બિરાજે છે. સાહેબ, સમગ્ર ભારત વર્ષના ભરવાડ સમાજની ગુરુ ગાદીના મહંત પદે સામાન્ય ઢોરા ચારવા વાળો, ઘેટા બકરા ચારવા વાળો, સામાન્ય પશુ ચારવા વાળો એક ભરવાડનો દીકરો મહંત પદે બિરાજે છે. સાહેબ, અને મહંત પદે બિરાજ્યા પછી એને સાહેબ જોયું મારો સમાજ, સમાજના કલ્યાણની ઉત્તમ ભાવનાઓ. મહંત પદે બિરાજ્યા પછી સમાજનું જ ચિંતન કરે છે. આ સાધુ છે ને નોખી માટીનો હતો, ખાલી માળા કરવા વાળો સાધુ નહોતો સાહેબ, પણ સમાજનો ઉદ્ધાર કરવા વાળો સાધુ હતો. અને પછી તો સાહેબ મનમાં ચિંતન શરૂ થઈ ગયું. ગોકુળ યાના ગોકળી સાગરિત જય શ્રી કૃષ્ણના પરંપરા પશુપાલકો ઉપાસકો જગન્નાથના સત્કાર્ય સેવા કાર્યમાં ધર્મ આચરવો શિર ધર્યો. ભરવાડ કાજે ભગીરથ પુરુષાર્થ શિવપુરીએ કર્યો. એક પછી એક પુરુષાર્થની શરૂઆત થઈ ગઈ. આ મહંત બન્યા પછી માત્ર સેવા પૂજા નહીં, માત્ર માળા અને જપ નહીં, પણ જાતે સાહેબ ખેતી જગ્યાની જે જમીન હતી એમાં જાતે જે ખેડૂત બની અને ખેતી ની શરૂઆત કરી દીધી સાહેબ. અને ધીરે 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 જમીનમાં વધારો થવા માંડ્યો. 150 વીઘા જમીન જાત મહેનતી સાહેબ. ધીરે 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 150 વીઘા જમીન જગ્યાની જમીનમાં વધારો કર્યો. અને ખેતીની સાથે ગૌપાલન, અને પછી તો આવક શરૂ થઈ એટલે અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું. ભારતભરમાંથી જે કોઈ ભરવાડ સમાજના યાત્રાળુઓ આવે, અડધી રાતે આવે ને તો અડધી રાતે પણ એના માટે ભોજનની વ્યવસ્થા થઈ જાય. આજે થઈ જાય છે સાહેબ. એ સમયે તો થતી જ, પણ આજે થઈ જાય છે સાહેબ. અને શિવપુરી બાપુ કાયમ કહેતા કે સમાજમાં સાધુઓ મહેનત વગરનું ખાય છે, પણ સમાજ એને શા માટે દાન આપે છે કે કંઈક સમાજનું કલ્યાણ થાય એના માટે. એટલે સમાજ સાધુએ મહેનત કરવી પડે સાહેબ. અને પછી સમાજના સુધારા માટે જોયું કે મારા સમાજમાં કેવી કેવી બદીઓ છે. મારો સમાજ દોરા ધાગા ભુવા પ્રેત અંધશ્રદ્ધામાં ઘેરાયેલો મારો સમાજ છે. અંધશ્રદ્ધાને દૂર કરવા માટે નું એક હથિયાર છે ને ઈ હથિયાર એટલે શિક્ષણ. જ્યાં સુધી સમાજમાં શિક્ષણ નહીં આવે ને ત્યાં સુધી સમાજ અંધશ્રદ્ધામાં ઘેરાયેલો રહેશે. મારે મારા સમાજને શિક્ષિત કરવો છે અને શરૂઆત થઈ ગઈ સાહેબ. નાબૂદ નિરક્ષરતા વિશે ઉપડી ખટક અંતર માહી, ચુંબેશ ઉઠાવી જબરને સંકટ પડ્યા લીધા સહી, અને મળ્યો વિજય મહા મહેનતે સંકલ્પ મનનો સિદ્ધ કર્યો. ભરવાડ કાજે ભગીરથ પુરુષાર્થ શિવપુરીએ કર્યો. અને સાહેબ પછી તો ગામડે ગામડે ભરવાડોના નેહડે નેહડે જઈ અને આ સાધુ
આ ભગવા ભેખ તારી આ ગ્વાલીનાથનો મંત શિવપુરી છે ઈ ભરવાડોના નેહડે નેહડે જઈ અને સાહેબ કહે છે કે હું તમારી પાસે ભિક્ષા માંગવા માટે આવ્યો છું, પણ મારે રૂપિયાની ભિક્ષા નથી જોતી, મારે તો ખાલી ભિક્ષા ઈ જોવે કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો. હે ભગવાનની મૂર્તિને સાચવવા માટે આપણે કેટલી બધી જેને કહેવાય કે મહેનત કરવી પડે છે. ભગવાનની મૂર્તિને સાચવવા માટે કેટલી એની ઉપાસના અને પૂજા કરવી પડે છે. તો આ તો ભગવાનની બનાવેલી બાળકો છે ને, તો ભગવાનની બનાવેલી મૂર્તિ છે, એને સાચવવા માટે કાંઈ નહીં કરવાનું, તમે તમારા બાળકોને ભણાવો સાહેબ. ઉત્તર દિશાથી ઉતર્યા જોગી બાવો છે બલવીરજી, ગુજરાત કેરે ગામડે ગામડે માગે વિદ્યાની ભીખજી. ઈ સાહેબ પછી તો વિદ્યા મંદિરોનું નિર્માણ થવા માંડાણું. વિદ્યા તણી સ્કૂલો કરી સરિતા વહે સંસ્કારની, વિદ્યા તણી સ્કૂલો કરી સરિતા વહે સંસ્કારની, નવયુગની નવલી પ્રજા આદર્શ ઉચ્ચ વિચારની, કહે કાન અફલાતુન કદમ ઉદ્ધાર જ્ઞાતિ નો કર્યો, ભરવાડ કાજે ભગીરથ પુરુષાર્થ મારા શિવપુરી બાપુએ કર્યો. અને પછી તો ગુજરાતના દરેક જિલ્લામાં ગોપાલક છાત્રાલયો અને એમાંય સુરાભાઈ પુનાભાઈ ભરવાડ જેવા, છગનભાઈ ભરવાડ જેવા અનેક આગેવાનો શિવપુરીની સાથે ખભોએ ખભો મિલાવી અને સમાજની ઉન્નતિ માટે કાર્ય કરે છે. અને પછી તો ધંધુકા, બાવળા, અમદાવાદ, મોડાસા, નવસારી, ભરૂચ, જુનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, સાણંદ અને સુરેન્દ્રનગર જેવા અનેક વિસ્તારોમાં સાહેબ અનેક જગ્યાએ ભરવાડ સમાજના છાત્રાલયોની શરૂઆત થઈ. અને આજે એ ગ્વાલીનાથ જગ્યા તરફથી 15 જેટલા છાત્રાલયોમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ, ચોપડા અને તમામ પ્રકારની વ્યવસ્થા એ આજે ગ્વાલીનાથ મંદિર તરફથી મહંતશ્રી તરફથી પૂરી પાડવામાં આવે છે સાહેબ. ત્યારબાદ શિવપુરી મહારાજે જોયું કે મારો સમાજ તો વ્યસનમાં ગળાડૂબ છે, કુરિવાજો ઘર કરી ગયા છે, અને એમાંય કન્યા વિક્રય જેવું ઘોર પાપ મારા સમાજમાં થઈ રહ્યું છે. અને સાહેબ શરૂઆત કરી હો, વ્યસનો ને કન્યા વિક્રયોના વેગથી મૂળ વાટિયા, જામેલ જે ઊંડી જળો કુછંદ સગડા કાઢિયા, અરે હકનું રળો દિલ હોશથી પાપો તણો પથ પર હર્યો, ભરવાડ કાજે ભગીરથ પુરુષાર્થ મારા શિવપુરી બાપુએ કર્યો. ઈ શિવપુરી બાપુ અને એમને કરેલા ઐતિહાસિક કાર્યો સાહેબ પોતાના ગુરુના સ્વપ્નને સાકાર કરવા માટે થઈ અને જેમને ગ્વાલીનાથનું ભવ્ય મંદિર બનાવવાનો વિચાર કર્યો હોય અને એની પ્રતિષ્ઠાનો વિચાર કર્યો હોય. જૂનાગઢમાં ભરવાડ સમાજને અપૈયો, ભરવાડ સમાજની દીકરીની ઉપર જૂનાગઢનો નવાબ છે એ કુદ્રષ્ટિ કરે અને એમ કે મારે તમારી દીકરી સાથે નિકાહ પઢવા છે, ને રાતોરાત એ ભરવાડ સમાજના જેટલા પણ નેહડા હતા એ જૂનાગઢની હદ છોડી જૂનાગઢનો અપૈયો લઈ અને જૂનાગઢથી નીકળી જાય સાહેબ. અને એ વર્ષો જૂનો અપૈયો શિવપુરી બાપુ, સુરાભાઈ પુનાભાઈ ભરવાડ અને પરમ વિદ્વાન એવા કેકા શાસ્ત્રી આ બધાએ ભેળા મળી અને ભરવાડ સમાજને જૂનાગઢનો અપૈયો ભગાવે અને જાજાવાડા ગ્વાલીનાથનું ભવ્ય મંદિરનું નિર્માણ થાય. તારીખ 13/5/2005 એ પ્રતિષ્ઠાનો મહોત્સવ આવે. પ્રતિષ્ઠાની હારે ભવ્ય ઉત્સવ અને પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે સાહેબ. સમગ્ર ભારત વર્ષમાંથી ભરવાડ સમાજ છે આ પ્રતિષ્ઠા મહોત્સવને માણવા માટે, એના દર્શન કરવા માટે ઉમટી પડ્યો છે. અને એ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી માટે જેને કહેવાય કે
અમદાવાદથી તમામ પ્રકારનું સીધું મંગાવવામાં આવ્યું છે અને સીધાનો આખો ભંડાર ભરેલો છે. અને એ ભંડારમાં રહોડું ચાલુ કરવાની પહેલા દિવસની તૈયારી, અને ત્યાં ભંડારમાં આવી અને ગણપતિ મહારાજની સ્થાપના શિવપુરી બાપુ કરે અને ત્યાં દીપ પ્રાગટ્ય કરી બે હાથ જોડી અને શિવપુરી બાપુ ગણપતિની વંદના કરીને એટલું કે હે ગણપતિ, હે દુંદાળા દેવ, આજ મારી ને મારા ગુરુ નરભેપુરીની લાજ તમારે રાખવાની છે. આવડો મોટો સમયો છે, હવે બધું તમારે હાચવવાનું છે. આ લાજ મારી નથી જવાની, તમારી જવાની છે. એટલે આખા એ પ્રસંગને બાપ તમે હાચવી લેજો, આવી ગણપતિને પ્રાર્થના કરે સાહેબ. અને પછી ઘટના એવી બને કે લાખોની સંખ્યામાં માણસો છે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહે. પ્રતિષ્ઠા મહોત્સવ એ 3-4 દી એ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે. 3-4 દી લાખો માણસો એ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોજન ગ્રહણ કરે હવાર ને હાંજ. અને પછી છેલ્લા દિવસે જ્યારે એ જ ભંડારની અંદર બધા કાર્યકર્તાઓ જાય તો સાહેબ લાખો માણસોએ ભોજન લીધું હોવા છતાંય 2000 રવા ગોળના લાયા હતા, એમાંથી ખાલી 168 જ વપરાણા સાહેબ. બીજા બધાય ગોળના રવા એમને એમ પડ્યા હતા. આ ખાલી ગોળના રવાની વાત છે. ઈ પછી તેલના ડબ્બાની કે ચોખા હોય, દાળ હોય, બધી તમે કલ્પના કરી જો. આ સાહેબ આ સંતનો પ્રતાપ છે કે એટલા માણસો ભોજન લે અને છતાંય કરિયાણું જે કહેવાય એ એમને એમ પડ્યું. તો આનાથી મોટો બીજો પરચો કયો હોઈ શકે સાહેબ. અને ત્યારબાદ શિવપુરી બાપુની તબિયત કથળી. અમદાવાદ દાખલ કર્યા. અમદાવાદના ડોક્ટરોએ કીધું કે આ ઈલાજ અમે નહીં કરી શકીએ, આના માટે તમારે મુંબઈ જવું પડશે. રિપોર્ટો કરાવ્યા. અમદાવાદના ડોક્ટરોએ કીધું કે બાપુની બાયપાસ સર્જરી કરવી પડે, ઉંમરના કારણે અમે સર્જરી કરી શકીએ એમ નથી, બાપુને મુંબઈ શિફ્ટ કરવા પડે. અને બાયપાસ સર્જરી કરવા માટે બાપુને મુંબઈ લઈ જવામાં આવે. બાપુની 108 વર્ષની ઉંમર છે સાહેબ. અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. અને એ વખતે બાયપાસ સર્જરીના આંગળીના વેઢે ગણી શકાય એટલા ડોક્ટરો, ઈ ડોક્ટરોમાં ભટ્ટાચાર્ય નામનો એક ડોક્ટર બાપુને દાખલ કરવામાં આવ્યા છે. અને ઈ વખતે ઈ ભટ્ટાચાર્ય નામનો ડોક્ટર આવી અને શિવપુરી બાપુના પરમ શિષ્ય પૂજ્ય ઘનશ્યામપુરી બાપુને કહે છે કે તાત્કાલિક 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો, 2 લાખ રૂપિયા એડવાન્સ જમા કરાવો, ત્યારબાદ ઓપરેશનની શરૂઆત થશે. અને ત્યારે પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અને સેવકો જે હારે હતા એમને કીધું કે તમે કદાચ ઓળખતા નહીં હોય, આખા ભરવાડ સમાજના, આખા ભારત વર્ષના ભરવાડ સમાજના ગુરુદેવ છે. અને ત્યારે એ ભટ્ટાચાર્ય ડોક્ટર એટલું બોલ્યો તો કે હું કોઈ સંતને ઓળખતો નથી, હું કોઈ સંતને માનતો નથી, હું કોઈ સાધુને માનતો નથી. અરે સંત અને સાધુની વાત જવા દો, હું કોઈ ભગવાનને માનતો નથી. હું તો નાસ્તિક માણસ છું, હું તો વિજ્ઞાનનો માણસ છું. સંત અને સાધુની વાત જવા દો, હું કોઈ ભગવાનને માનતો નથી, હું નાસ્તિક માણસ છું. તાત્કાલિક 2 લાખ રૂપિયા જમા કરાવો, ત્યારબાદ ઓપરેશન થશે. અને ઇમરજન્સી ફોન કરવામાં આવે. મુંબઈથી ભરવાડ સમાજના આગેવાનો આવી અને પૈસા જમા કરાવે. આ બાજુ ઓપરેશન ચાલે. 1, 2, 3 કલાક ઓપરેશન ચાલ્યું. પણ ઓપરેશન ચાલુ ત્યાં પછી, ઓપરેશન પતી ગયા પછી દરવાજો ખોલી અને ડોક્ટર જ્યાં બહાર આવે સાહેબ, બહાર ઘનશ્યામપુરી બાપુ ઉભા છે. અને ત્યાં હાથ જોડી અને કીધું કે મેં મારા જીવનમાં આવો કોઈ દી ચમત્કાર જોયો નથી. મેં કેટલાય લોકોની બાયપાસ સર્જરી કરી નાખી છે, પણ આ જ્યાં તમારા બાપુની ઉંમર કેટલી છે કે 108 વર્ષ કે હોય નહીં, 60, 65 થી 70 થી વધારે ઉંમર મને લાગતી નથી. અને ઘનશ્યામપુરી બાપુએ કીધું કે અમારા બાપુની ઉંમર 108 વર્ષ છે. અને ત્યારે કીધું કે મેં જ્યારે તમારા બાપુને હૃદય ખોલ્યું ને, ત્યારે 35 થી 40 વર્ષના યુવાનનું જે હૃદય ધબકતું હોય ને, એવું હૃદય તમારા શિવપુરી બાપુનું એવું હૃદય ધબકતું હતું.
અને મને એમાં કંઈક કુદરતી દિવ્ય ચેતનાનો અનુભવ થયો છે. આવો અનુભવ, આવો વાઇબ્રેશન આજ સુધીના કોઈ ઓપરેશનમાં થયું નથી. હું તમને વંદન કરું છું અને તમારા બાપુને કોટી કોટી વંદન કરું છું. હું વિજ્ઞાનનો માણસ, ક્યાંય કોઈ દી ભગવાનને નમ્યો નથી, ભગવાનની ના મંદિરના પગથિયા ચડ્યો નથી. આજથી હું માનું છું કે ભગવાન જેવું કંઈક હોય. આ શિવપુરી બાપુ સાહેબ. અને પછી તો સાહેબ થોડા વર્ષ જીવ્યા. પછી અંત સમય નજીક આવ્યો અને સમાધિની જગ્યા બતાવી દીધી શિષ્યોને કે અહીંયા મારી સમાધિ ગળાવજો. અને અંત સમયે ડોક્ટર ભરતભાઈ ચૌધરી એ બાપુના પરમ સેવક અને એક પ્રખ્યાત સર્જન અને દરરોજ ચેકઅપ કરવા માટે આવે સાહેબ. અને એ છેલ્લા દાડે ભરતભાઈ ચૌધરીને કહી દીધું, હો બાટલો ચડતો હતો અને ભરતભાઈ ચૌધરીને કહી દીધું કે હવે ડોક્ટર આ બધા દોયડા બોયડા બધું કાઢી નાખ, હવે મારે દોયડાની જરૂર નથી, હવે મારે અહીંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. અને સાહેબ 23મી નવેમ્બર 2013 સાંજે 5:30 કલાકે બાપુએ સમગ્ર ભરવાડ સમાજના આ તેજસ્વી સિતારો, સમગ્ર ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા શિવપુરી બાપુ સાહેબ આ દેહ છોડી અને કાયમને માટે પ્રભુના ધામમાં પહોંચી ગયા, બ્રહ્મલીન થઈ ગયા. પણ ઘટના એવી બની સાહેબ કે બાપુ જે માનસરોવરથી, કૈલાસ માનસરોવરથી જે છબી લાવ્યા હતા, આ બાજુ શિવપુરી બાપુનો દેહ છોડવો અને આ બાજુ જે છબી માનસરોવરથી, કૈલાસ માનસરોવરથી જે છબી લાવ્યા હતા એ આમ પીતે લટકાયેલી હતી, એ છબીનું નીચે પડવું સાહેબ. આ ઘટના એ વખતે હાજર રહેલા દરેક લોકોએ જોઈ અને પછી તો જગ્યામાં અનેક લોકોના ફોન આવ્યા કે બરોબર ઈ 23મી નવેમ્બર 2013 સાંજે 5:30 કલાકે અમારા ઘરે જે શિવપુરી બાપુનો ફોટો હતો ને એ ખીટીએથી નીચે પડી ગયો સાહેબ. આવા ઠેર ઠેર ભરવાડ સમાજમાંથી જગ્યામાં ફોન આવ્યા. આવું પ્રમાણ આપી અને શિવપુરી બાપુ સાહેબ પરમધામમાં પહોંચી ગયા. આજે એમના કર્મો બોલે છે સાહેબ. આજે પ્રત્યક્ષ રીતે એમની હાજરી નથી પણ પરોક્ષ રીતે આજે પણ એ જગ્યામાં સાહેબ મોજૂદ છે. જેને પોતાના ભેખને ભજવી બતાવ્યો સાહેબ, ભગવા ભેખને ભજવી બતાવ્યો, ભલો ભજાવ્યો ભેખ, લેખ પર મેખ લગાડી ભલો ભજાવ્યો ભેખ, ભાત નવલીએ પાડી ભલો ભજાવ્યો ભેખ, સેવા દુખિયાની કીધી ભલો ભજાવ્યો ભેખ, લાખ આશીષો લીધી પર હિત સંત પગલા ભરે અને નિર્મલતા અંગ નીતરે, કવિ કાન લોક કલ્યાણમાં નિમિષ નિમિષ દ્રષ્ટિ ફરે, કવિ કાન લોક કલ્યાણમાં નિમિષ નિમિષ દ્રષ્ટિ ફરે. હરિઓમ તત્સત. જય શિવપુરી મહારાજ.